સ્વાગતમ. હું છું આપની હોસ્ટ અને તો સ્કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894. કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, ગુડ ટેસ્ટ એટલે ગુડ ફૂડ, ગુડ ફૂડ એટલે ગુડ મૂડ અને ગુડ લાઈફસ્ટાઈલ. તો આપણે ગુડ લાઈફસ્ટાઈલ માટે ડેલી અલગ અલગ રેસિપી બનાવતા હોઈએ છીએ, ચટપટી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે એવી કંઈ મસ્ત મજાની વાનગી તમારા માટે અમારા નવા મહેમાન લાવ્યા છે. ચાલો એમની પાસેથી જ જાણીએ. તો કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે વાનગીના રસોડે હિના. હિના, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ કૃતિ. મજામાં? બહુ જ મજામાં. તો હવે આજે આપણે વાનગીની શરૂઆત કરવાના છે. તો એ પહેલાં વાનગી કઈ બનાવવાના છો એ પણ આપણા વ્યુઅર્સને જણાવી દો અને થોડુંક તમારા વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. નમસ્તે, મારું નામ હિના મનવાની છે અને આજે હું એક સ્પેશિયલ સિંધી ડિશ જે છે કોકી એ બનાવવાની છું. શું વાત છે! એટલે સિંધીઓની આજે ફેવરેટ ડિશ બનવા જઈ રહી છે અને આનું નામ સાંભળતા જ ખબર પડી જાય કે હા, સિંધીઓની આ પ્રખ્યાત ડિશ છે. તો ચાલો આપણે વધુ વાર નથી લગાડવી, વાનગીની શરૂઆત કરીએ. પણ એ પહેલાં આના ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ જોઈ લઈએ. ઓકે, સો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણને જોશે ઘઉંનો લોટ, ઓનિયન, ગ્રીન ચીલી, લીલું લસણ છે, સોલ્ટ, હલ્દી, ધાણા જીરું અને મરચું. ઓકે, તો હવે વધુ વાર નથી લગાડવી, આપણે શરૂઆત કરીએ વાનગીની. સૌપ્રથમ શું કરીશું? સૌથી પહેલાં મેં ઓનિયન અને ગ્રીન ચીલીસ કટ કરી રાખ્યા છે. લીલું લસણ છે એને બી આપણે ફાઇનલી ચોપ કરી લઈશું. ઓકે, તો વાનગી બનાવતા જઈએ ને, તમારી સાથે થોડી થોડી અતરંગી વાતો પણ આજે થઈ જાય. તો હવે અમારા ખુફિયા જે સૂત્રો છે એના દ્વારા એવું જાણવા મળ્યું છે કે તમારું અમદાવાદના વસ્ત્રાપુરમાં એક ડેઝર્ટ સ્ટોર પણ છે. રાઈટ, મારું ડેઝર્ટ સ્ટોર છે જેનું નામ ચૂરો ક્રાફ્ટ કંપની. અરે વાહ, શું વાત છે! અને ત્યાં અમે સ્પેશિયલાઇઝ છીએ મેક્સિકન ડેઝર્ટ ચૂરોઝ માટે. વાહ, જોરદાર! અને કેટલા વર્ષથી છે? એને એક વર્ષ થઈ ગયું છે. વાહ વાહ, તો એક વર્ષથી છે. અને એમાં આપણે મેઇનલી આમ ઓર્ડર કઈ વાનગીના આવતા હોય? મેઇનલી તો ચૂરોઝ જ છે અમારી પાસે, જે અમદાવાદમાં કોઈ બી જગ્યાએ સ્પેશિયલી ચૂરોઝ મળતા હોય એવું નથી. એવા ફર્સ્ટ જ અમારી શોપ છે. બિલકુલ. સો હવે તો ધીમે ધીમે ઓલમોસ્ટ આખા અમદાવાદમાં જ ફેમસ થઈ ગયું. વાહ વાહ, જોરદાર! તો હવે આની સાથે આજે તમે સિંધીઓનું ફેવરેટ ફૂડ તો તમે બનાવવાના છો, પણ એ સિવાય તમે પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ ટ્રાય કરો છો? બિલકુલ. પંજાબીમાં બી બધી જે સબ્જી છે, પનીર લવાબદાર છે, કે દેટ અમારી ફેવરેટ છે, તો એ બી બહુ સારી રીતે બનાવી લઉં છું. ચાઇનીઝમાં બી, બટ એક હતું કે અગર મને એક ચાન્સ મળે છે તો હું મારા કલ્ચરને જ રિપ્રેઝેન્ટ કરું. શું વાત છે! તો આજે હું શ્યોર છું કે અહીંયા જેટલા પણ સિંધીઓ આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ ચોક્કસથી આજે આ વાનગી તો બનાવવાના જ છે. પણ હવે આ તમે રેગ્યુલરમાં પણ બનાવતા હશો, તમારી ફેવરેટ છે એટલે. તો હવે તમે ક્યારે પ્રિફર કરો, અને બ્રેકફાસ્ટમાં, લંચમાં ક્યારે? યુઝ્યુઅલી બ્રેકફાસ્ટમાં અથવા ડિનરમાં. અમે જ્યારે લાઇટ કંઈ ખાવું હોય, સિમ્પલ બની જાય જલ્દી. અરે વાહ, શું વાત છે! તો હવે સિંધીઓની બીજી પણ કઈ આમ ફેવરેટ ફૂડ હોય? બીજું છે આલુ ટૂક છે, દાલ પકવાન છે, જે તો બધાને ખબર જ છે. બિલકુલ બિલકુલ. તો હવે તમે આટલું મસ્ત જમવાનું બનાવતા હોય એટલે સ્વાભાવિક છે કે ઘરમાં ડિમાન્ડ તો આવતી જ હોય કે હિના, આજે આ જમવાનું થઈ જાય, તારા હાથનું આજે મારે આ ખાવું છે. તો એવી ડિમાન્ડમાં સૌથી વધારે કઈ ડિમાન્ડ તમારા હાથનું બનાવે એવું? સિંધી ફૂડમાં તો એવું છે કે મમ્મીને કોઈ બીટ કરી જ ના શકે. 100%. બાકી કાંઈ બી કોન્ટિનેન્ટલ હોય કે વડાપાઉં કે એવું કાંઈ બી હોય તો એમાં હિના પેલાય છે. હા, એટલે ફાસ્ટફૂડના તો રસિયા જ હોય એમ ને? બિલકુલ. તો હવે કુકિંગની તો આપણે વાત કરી, પણ કુકિંગ સિવાય બી બીજા કયા કયા શોખ છે? કુકિંગ સિવાય અત્યારે તો હું ફૂલ ટાઈમ માર્કેટિંગમાં જ છું, તો પછી એડ્સ, માર્કેટિંગ એ બધું પહેલેથી જ બહુ જ છે. બાકી ડાન્સિંગનો શોખ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ટ્રાવેલિંગ મને બહુ જ ગમે. શું વાત છે! એમ પણ કહેવાય કે ગુજરાતીઓ હોય એટલે હરવા ને ફરવાના તો એકદમ શોખીન હોય.
અને તમે સિંધી છો એટલે ખાવાના શોખીન, ખવડાવવાના શોખીન. તો હવે તમને ગુજરાતીમાં ફૂડ તમારું ફેવરેટ કયું છે? ગુજરાતીમાં તો દાળ ઢોકળી, અરે ઢોકળીનું વાહ. શાક બહુ જ ભાવે. શું વાત છે. અને સ્વીટ્સમાં? ચૂરોસ. વાહ. અને હવે તો કેવું થઈ ગયું છે કે કોઈ પણ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય કે વેડિંગ, કોઈ પણ ફંક્શન હોય એમાં કેક વગર તો અધૂરું જ છે. એટલે તમને એવું પૂછવા માંગીશ કે તમારો જે આ બિઝનેસ છે એને 1 વર્ષ થઈ ગયું છે, તો હવે તમે ઓર્ડર લેતા હો અને ત્યારે કોઈ વાર એવું થયું કે લાસ્ટ મોમેન્ટ પર આવી ગયા ધડાધડ ઓર્ડર, અને ત્યારે તમે મેનેજ કેમનું કરો? રાઈટ. સો આવું લાસ્ટ વીક જ આઈ થિંક થયું હતું કે એમને મને કીધું હતું કે હું તમને કોલ કરીશ, પાર્ટી ઓર્ડર છે, ને સડનલી એમને કીધું 50 પ્લેટ્સ જોઈએ છે. તો જસ્ટ કેમ બી કરીને મમ્મીને બોલાવ્યા અને કેમ બી કરીને મેનેજ કરીને અમે એમને કરી આપ્યું, કેમ કે કસ્ટમરની ડિમાન્ડ એટલે કરવું જ. 100%. અને એમ પણ તમે બિઝનેસ ચલાવો એટલે મેનેજમેન્ટના ક્વીન તો હવે થઈ જ ગયા છો. મેં MBA બી કર્યું છે, પણ જેટલું MBAમાં શીખવા ના મળ્યું એટલું બિઝનેસમાં. બિલકુલ બિલકુલ. તો હવે તમારા જેવા યંગસ્ટર્સ પણ જે કહેવાય ને કે અંદરથી ઈચ્છા હોય કે ગુજરાતી હોય ને એટલે હોય કે પોતાનું કંઈક કરવું છે, ભલે નાનો હોય પણ પોતાનો ધંધો હોવો જોઈએ, તો એ લોકોને તમે શું ટિપ્સ આપવા માગશો કે કોઈ? એ લોકોને તો હું એવું જ કહીશ કે અગર આઈડિયા કંઈ આવ્યો છે તને તરત એક્ઝિક્યુટ કરે. અગર પ્લાન જ કરતા રહીશું તો 10 વર્ષ પછી રિગ્રેટ જ થશે. તો હવે બસ આપણે આવી વાત તો કરતા જ રહીશું, પણ હવે પ્રોસેસ આપણી ચાલુ કરીએ. સૌ પ્રથમ શું કરીશું આપણે? સૌથી પહેલાં આપણે આનું ડો બનાવી લઈશું. એના માટે 1 કપ મેં ઘઉંનો લોટ છે એ લઈશું. અને આ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને એવું થાય કે આ બધા આપણા ઘરમાં અવેલેબલ હોય જ. એટલે કોઈ અચાનક મહેમાન આવ્યું તમારા ઘરે સિંધીમાં અને તમે આ બનાવી દીધું તો ખરેખર દિલ જીતી લે. આમાં આપણે 1 સ્પૂન સોલ્ટ એડ કરીશું, 1 સ્પૂન ચીલી પાવડર અને 1 સ્પૂન ધાણા જીરું પાવડર. ઓકે. આને પહેલાં હું એમ જ મિક્સ કરી લઈશ. ઓકે. આ સિવાય પણ તમે રેગ્યુલરમાં કોઈ હટકે વાનગી બનાવતા હો એવું કોઈ? મારા એકચ્યુઅલી ફેમસ છે, હું સૌથી મારી ફેવરેટ ડિશ છે એ છે પાસ્તા. મને બહુ બધી સ્ટાઇલથી પાસ્તા બનાવતા આવડે છે, તો મારું બી ફેવરેટ છે ને મારા ફ્રેન્ડ્સનું. અરે વાહ. તો બહુ બધી સ્ટાઇલમાં જે તમે પાસ્તા બનાવો છો એમાં કઈ કઈ સ્ટાઇલના પાસ્તા બનાવો છો? પેસ્તો પાસ્તા, એલિયો ઓલિયો, એરેબિતા. શું વાત છે. તો ફ્રેન્ડ્સની તો ડિમાન્ડ હોતી જ હશે કે આજે. આમાં આપણે હવે ગ્રીન ચીલીઝ એડ કરી દઈશું, ચોપ્ડ. આપણી જે અનિયન્સ ચોપ્ડ હતી એ બી એડ કરી દઈશું. આમ જોતા આપણને એવું લાગે કે આ એકદમ ઇઝી અને ઝટપટ બની જાય એવી વાનગી. આપણું જે લીલું લસણ ચોપ કર્યું હતું એ બી એડ કરી દઈશું આમાં. તો તમારા બીજા ફ્રેન્ડ્સ જે સિંધી નહીં હોય તો એમને પણ આ વાનગી તો ભાવતી જ હશે? બહુ જ. બીજી કઈ કઈ વાનગી ભાવે તમારા ફ્રેન્ડ સર્કલમાં? બીજું તો દાલ પકવાન તો ઓલવેઝ, મતલબ વીકેન્ડ આવે છે તો બસ દાલ પકવાન બનાવો ને ખાવું છે. આમાં આપણે મોયણ બહુ જ પડશે, એટલે આમાં આપણે ઓઇલનું મોયણ કરીએ છીએ, ઘીનું બી કરી શકીએ. યુઝ્યુઅલી જેમ ગુજરાતીસ છે તો બધા ટ્રાવેલમાં થેપલા સાથે રાખે. બિલકુલ. તો સિંધીઝમાં બી એવું છે, અગર ફરવા જાય છે તો કોકી હેન્ડી જ હોય બધાને. અરે વાહ. તો અગર આપણે ટ્રાવેલ કરીએ છીએ તો યુઝ્યુઅલી જે મોયણ છે ઓઇલનું પ્રિફર કરીએ, સો દેટ ઘીમાં થોડીક ડ્રાય ન થઈ જાય. યસ. અને કહેવાય કે તમારા જેવા કેટલા બધા વર્કિંગ વુમન હશે, કહેવાય કે સાંજે ઓફિસથી આવ્યા હોય, થાક્યા હોય એકદમ, અને પછી જો આ વાનગી બનાવી દે તો પણ આસાનીથી મોજ પડી જાય.
આમાં થોડુંક પાણી નાખીને આપણે ડો બનાવશું, બટ પાણી ધીમે ધીમે જ નાખશું કેમ કે અનિયન્સ છે તો એનું ઓલરેડી પાણી છૂટશે. આનું પ્રમાણ બહુ જ ધ્યાનથી આપણે થોડું થોડું એડ કરીને પહેલાં મિક્સ કરશું. ઓકે. તો હવે આપણે જ્યારે આ વાનગી બનાવતા હોઈએ ત્યારે ઝીણી ઝીણી વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડતું હોય, તો આ સિવાય પણ આપણે બીજું શું ધ્યાન રાખવું જોઈએ દર્શક મિત્રોએ? જે રીતે મેં કીધું, આપણને અગર તમે ટ્રાવેલમાં લઈ જવા માટે બનાવો છો તો એક તો છે કે ઓઇલ યુઝ કરીએ અને ઘી ના કરીએ. ઓલ્સો અનિયન્સ છે તો એ બી અવોઇડ કરી શકીએ. ખાલી લીલું લસણ છે અને ગ્રીન ચીલીઝ છે એનાથી બી આપણે બનાવી શકીએ. મેથી એડ કરી શકીએ આપણે. અને આ વાનગી એવી કહી શકાય કે એકદમ હેલ્ધી, કે નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવે એવી વાનગી. અને આપણે બરોબર મિક્સ કરી દેવાનું છે. રાઈટ. હા, અને આનો ડો બી થોડોક હાર્ડ જ બનશે. સો એકદમ રોટલી જેવો પતલો નહીં કરવાનો. સો આને આપણે જેમ જેમ મિક્સ કરશું તો અનિયન્સનું બી થોડું પાણી છૂટશે, એટલે વોટરનું કન્ટેન્ટ ઓછું જ રહેશે. તો તમે બ્રાઉની પણ અલગ અલગ પ્રકારની બનાવતા હશો. રાઈટ. તમારી ફેવરેટ કઈ છે? મારી હેઝલનટ બ્રાઉની. બાકી ચોકો ચિપ્સ બનાવીએ છીએ, વોલનટ વાળી બ્રાઉની. અચ્છા, શું વાત છે. તો તમે કહ્યું એ પ્રમાણે કે તમે જોબ પણ કરો છો અને તમારો બિઝનેસ પણ ચલાવી રહ્યા છો. રાઈટ. કેવી રીતના શક્ય બને છે? સો બેઝિકલી અત્યારે તો એવું છે કે કોઈ એક્સ્ટ્રા ટાઈમની ઓલું બચતું જ નથી વિન્ડો. સવારે 10 થી 7 ઓફિસ અને 8 થી 12:30 સુધી રાતે સ્ટોર પર. શું વાત છે. એવું ક્યારે વિચાર આવ્યો કે આજે તમને કુકિંગનો એક પેશન તો છે જ, હવે ઘણા બધાને પેશન હોય, આપણા દર્શક મિત્રોને પણ, હવે પેશનને પ્રોફેશનમાં એવું કન્વર્ટ કરવું છે, એવું ક્યારે વિચાર આવ્યો તમને? સો મારી તો આઈડિયોલોજી એવી છે કે અગર કોઈ બી કામ છે તો એમાં કામમાં થાક કેવી રીતે ના લાગે, તો એ છે કે ગમતું કામ હોય તો જ ના લાગે. સો બસ એનાથી જ આઈડિયા આવ્યો કે આના રિલેટેડ જ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ. બહુ મોટી વાત કહી દીધી છે આપણા વ્યુઅર સુધી પણ, કે જો ગમતું કામ હોય તો પછી થાક લાગવાનો જ નથી. અને જો તમને પણ આમ અંદરથી થઈ રહ્યું હોય કે મારે મારા પેશનને ફોલો કરવું છે, પ્રોફેશન બનાવવું છે, તો તમે હિનાની જેમ એમાં પણ સફળતા મેળવી શકો છો. તો તમને પણ ફ્યુચર માટે ઓલ ધ બેસ્ટ. તો હવે ઓલમોસ્ટ આપણું રેડી છે આ. અને આપણે હાર્ડ કરવાનું છે એ પણ ધ્યાન રાખવાનું. આટલું હાર્ડ જે આપણું બન્યું છે એટલું તો હોવું જ જોઈએ. યસ. સો આ આપણું શેકાઈને રેડી થઈ ગયું છે. આને આપણે ઓઇલ વગર જ શેક્યું. હવે આને પાછું આપણે રોલ કરીને પતલું કરી દઈશું. એટલે આમાં પણ પાછી ટેકનિક હોય કે આપણે 2 વાર કરીએ તો એમાં સ્વાદમાં આખો ફેર પડી. રાઈટ. કેમ કે અંદરથી પછી કાચું નહીં લાગે, એકદમ ક્રિસ્પી બનશે થોડું. હવે આને આપણે પાછી શેકી લઈશું અને આમાં આપણે હવે ઓઇલ બી એડ કરીશું શેકવા માટે. પહેલાં ઓઇલ આપણે એડ નહીં કરવાનું, પણ આપણે જ્યારે સેકન્ડ ટાઈમ કરીએ ત્યારે ઓઇલ આપણે એડ કરવાનું. તો હિના, સિંધીઓનું ફેવરેટ ફૂડ કોકી રેડી છે. તો આપણે હવે સર્વ કરી લઈએ. સો આપણી કોકી રેડી છે. આમાં ખાલી ઉપર આપણે તેલ કે ઘી જે બી એડ કરવું એ કરી શકીએ. આને આપણે કર્ડ સાથે સર્વ કરશું. તમારી ઠંડી ઉડાડી દેવી ગરમા ગરમ કોકી રેડી છે. વાહ.
તો દર્શક મિત્રો, આપણા મહેમાન હિનાએ તો આજે મસ્ત મજાની સિંધીઓનું ફેવરેટ ફૂડ એવી કોકી બનાવી છે. તો દોસ્તો, હવે બીજી વાનગી કઈ બનાવવાના છે તો એ આપણે જાણીએ, પણ થોડા એના માટે તમારે રાહ જોવું પડશે. મળીએ છે ક્યાંય જતા નહીં, નાનકડા બ્રેક બાદ. કોકી બનાવવાની સામગ્રી: ડુંગળી, લીલું લસણ, લીલું મરચું, ઘઉંનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, તેલ.